વોટ માંગવા આવશે તો કહીશું કે 5 વર્ષ જોવા આવ્યા હતા. તેમને વારંવાર કહેવા છતાંય લેખિતમાં મૌખિકમાં તો પણ કોઈ જવાબ નહીં, કોઈ એમનો કોઈ એ નહીં ને ઉપરથી કંઈક જો ઘડી ઘડી ફોન કરીએ તો દાદાગીરી પણ કરે. એમના આંતરિક ઝઘડાને કારણે આખો ગામ દુઃખી થઈ રહેલું છે. બહુ ખરાબ સમસ્યા. ત્યાં ગટરો, ખુલ્લી ગટરો છે, ખરાબ પાણી નીકળે છે, જાજરૂ બાથરૂમનું પાણી નીકળે છે, કોઈ જોવા આવતા નથી. અમારી છલકાઈ ગયા છે, જીવડા એટલા લાંબા પડે. બોલો હવે ત્યારે આબી રાંધેલું હું રાંધેલું કઈ લાગીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. હું સોનલ વણકર આવીશ આપના મત વિસ્તારમાં અને એમ જાણીશ નગરજનોના મનની વાત વોર્ડ યાત્રામાં. નમસ્કાર, હું સોનલ વણકર. હાલ તમને ખબર જ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આપણે આમોદ તાલુકાના વોર્ડ નંબર 1 માં આવ્યા છે સત્યા ટીવી ન્યૂઝ ટીમ સાથે મતદારોના મિજાજ કાર્યક્રમને લઈને. તો અહીંના સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ અને જાણીએ કે આમોદ તાલુકાના વોર્ડ નંબર 1 માં સુવિધાઓ કેવી છે, સમસ્યાઓ શું છે. આપણી સાથે એક અંકલ છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું અંકલ? તમારા વોર્ડ નંબર 1 માં આમોદમાં સુવિધા છે, સમસ્યા શું છે, શું જણાવશો? કોંગ્રેસ સમસ્યા છે કોઈ? હા છે ને. શું સમસ્યા છે જણાવશો? સફાઈ કશું થઈ નથી, નીકો સાફ નહીં થઈ, કામ કશું થયું નથી, કોઈ જોવા આવ્યું નથી 5 વર્ષ પર. છેલ્લા 5 વર્ષથી જે ઉમેદવારો હતા એમણે કામ કર્યા કે ના કર્યા? કશું કામ નહીં કર્યું, કશું કામ નહીં કર્યું એ લોકોએ. હવે જે નવા ઉમેદવારો છે એમને શું કહેશો, શું આશા છે એમની પાસે? આ લોકોએ આશા એવું કર્યું કે આ લોકો કરશે કામ કરશે એવું લાગે છે કોંગ્રેસ વાળા. તો ચોક્કસ આપણે અહીંયા સ્થાનિક મહિલાઓ છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? હસીનાબેન, શું કહેશો, અહીંયા શું સમસ્યા છે તમારા વોર્ડમાં? અમારા વોર્ડમાં નીકોનું પાણી અંદર જીવડા આવે છે અને ભરે જાય. 5 વર્ષથી એ લોકો જોવા આવ્યા નથી, એક બી વખત જોવા આવ્યા નથી એ લોકો કે ભાજપ વાળા કે અમારી નીકો ગંધાતી હતી પાણીની, તોય એ લોકો જોવા નથી આવ્યા. આ નટા ઉભા તોય આ સાજુભાઈ આવીને અમારી સમસ્યા એ કરતા હતા. ભાજપ વાળા જોવા આવ્યા નથી. મેઇન પ્રોબ્લેમ શું છે? ગટર, પાણી, કચરાનો નિકાલ? પાણી, કચરા બધાનો જ પ્રોબ્લેમ છે અમારે. નીકો માંથી પાણી નથી જતું તો ઘરમાં પાણી આવે છે. કચરા પેટીના ઢગલા કશી એ નથી અમને. અમારી આ જાજરૂવાના પાણી બહાર નીકળીને જાય છે ગટરોમાંથી, એટલો પ્રોબ્લેમ છે અમારે. તો તમે આગળ રજૂઆત કરી કે ના કરી? કરી હતી, બહુ રજૂઆત કરી પણ આવતા જ નતા ને. તો હમણાં ચૂંટણીનો માહોલ છે તો વોટ માંગવા આવે છે ખરા? વોટ માંગવા આવશે તો કહીશું કે 5 વર્ષ જોવા આવ્યા હતા. એ જ સવાલ છે અમારો. 5 વર્ષ જોવા આવ્યા નથી તમે, પછી હવે શું કરવા સારું વોટ લેવા આવ્યા, એવું જ કહેવાનું છે એમને. તો આ છે આમોદ તાલુકામાં આવેલું વોર્ડ નંબર 1, જ્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે એવું સ્થાનિક મહિલાઓનું કહેવું છે. આપણી સાથે બીજા એક મહિલા છે, એમની સાથે વાત કરવાનો કોશિશ કરીશું. શું નામ છે આપનું? મુમતાજ. શું કહેશો બેન, આ વોર્ડ નંબર 1 માં આમોદમાં તમને શું સમસ્યાઓ છે? અમને બહુ સમસ્યા છે બેન. 5 વર્ષથી કોઈ જોવા આવ્યું નથી. અમારી પાણીની નીકો બધી ગટર છલકાય છે. આ 1.5 મહિના તો આ કોમળમાં રહ્યા બેન. આ કચરાના ઢગલા વાગે પેટી નહીં મૂકવાની વાળા નથી આવતા. 5 વર્ષથી સમસ્યા છે અમારી. કહીએ છે પણ કોઈ સાંભળતું નથી ને કોઈ અમારી એક રજૂઆત લેવા રાજી નથી. અત્યારના જે ઉમેદવારો છે એની પાસે શું આશા? અમને આશા છે, એ તો નતા તો પણ અમારી સુવિધા કરતા હતા અને અમારી નીકો સાફ કરી જતા હતા. એ નતા ને ઉભા સત્તા નથી તોય આવતા હતા એ, અને અમારી એ કરતા હતા એ. સાજુભાઈ જ આવતા હતા. 5 વર્ષ ભાજપ વાળા નથી આવ્યા. જઈએ ને તો કે અહીંયા નહીં આવવાનું, અમને નહીં કહેવાનું. પાણી ના આવે ને કહે તો કે અમને પાણીનું નહીં કહેવાનું કે. તો અમે કોને ભાજપ વાળા હતા તો અમે કોને કહેવા જઈએ? અમે સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે ભાઈ જ્યારે રજૂઆત લઈને જવામાં આવે છે ત્યારે તેમને નકારવામાં આવે છે, તેમના યોગ્ય ઉત્તર આપવામાં નથી આવતા અને યોગ્ય કામગીરી નથી કરવામાં આવી રહી. બીજું કઈ સમસ્યા આવી જે તમે જણાવવા માંગતા હોય અમારા માધ્યમ થકી? આ બહેનોને પૂછો હવે તો. માસી, શું નામ છે આપનું? જરીના. શું કહેશો, શું સમસ્યા છે? સમસ્યા છે કે જો ભાજપ વાળા આવ્યા છે પણ 5 વર્ષથી જોવા આવ્યા નથી. પાછળ નીકો બી ભરાય, જીવડા અંદર આવે છે. કચરો બી અમે રોડ પર ફેંકવા જઈએ, કોઈ કચરા પેટી બી નથી આવતી. એ સુધી થયા અમારે. કચરાની ગાડી નથી આવતી? ના, નથી આવતી. આવડે 2 દિવસથી આવે છે.
કચરાની ગાડી નથી આવતી, રોડ પર ફેંકવા જઈએ જ, રોડ છે ને તો અહીંયા ફેંકવા જઈએ જ. રોડ રસ્તાની સુવિધા કેવી છે? ગાયો ભેટીઓ હા. ઇન્સાનને તો ફેંકી દે એટલી ગાયો કચરા અહીંયા જોઈ લેજો ને એટલો ઢગલો વળેલો છે કચરાનો. તો કચરા નિકાલ માટેની ગાડી પણ અહીંયા નથી આવી રહી, ગટરનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, અને જ્યારે ઉમેદવારો પાસે જવામાં આવે છે ત્યારે તેમને મહિલાઓને નકારવામાં આવી રહી છે એવો દાવો છે મહિલાઓનો. આપણે આગળ બીજા મહિલા સ્થાનિકો છે એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? સમીમ આસમ ખત્રી. શું કહેશો, અહીંયા સુવિધા કેવી છે તમારા વોર્ડમાં? એ બધું જેવું વઘારેલું બધું કશું જ નહીં, આવે ના કોઈ આવે ના. રિક્ષા પાણી આખી બે રાહ નથી આવતા, બોલાવે તો બી નથી આવતા, એમને ટાઈમ નહીં મળતો કશો. એટલે પાછળ જે 5 વર્ષથી ચૂંટાયેલા ઉમેદવારો હતા એ લોકોએ કોઈ કામ નથી કર્યા? ના, જોવા નહીં આવતા. આપણે બોલાવીએ તો ફોન કરે છે કે હા અમે આવીએ, પછી જોયા જ કરવાનું કે આ આવે છે. એટલે વોટ માંગવાના ટાઈમે આવે પછી તમારી સમસ્યા સાંભળવા આવે છે? ના ના ના, કોઈ સમસ્યા સાંભળવા કોઈ આવતું નથી. તો સ્થાનિક મહિલાઓ તો આમ ગભરાઈ ગયેલા જ છે અમે. તો સ્થાનિક મહિલાઓ છેલ્લા 5 વર્ષથી જે ઉમેદવાર છે એમની સામે રોષ ઠાલવી રહી છે કે અહીંયા વોર્ડમાં કોઈ કામ નથી કરવામાં આવ્યા. બીજા આપણી જોડે રહીશો છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરીશું. ભાઈ, આપનું નામ? મારું નામ સુહેલ હનીફભાઈ પટેલ. હું વોર્ડ નંબર 1 નો રહેવાસી છું. અહીંયા આગળ 5 વર્ષમાં કોઈ પાયાની સુવિધાઓ મળી નથી. ગટરના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, ગટર ઉભરાયેલી છે, ઘરની અંદર ગટરને લીધે સાફ નથી થતું, એની માટે કીડા નીકળે છે ઘરની અંદર ને એટલી ગંદકી છે કે વાત ના કરો તમે. જે ડોર ટુ ડોર પહેલા આગલા 5 વર્ષ જે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી અહીં આગળ, ત્યાં આગળ જે ડોર ટુ ડોર ટેમ્પો ચલાવતા હતા કચરાનું, તે પણ આ લોકો આપતા નથી. કોઈ આગળ જોવા માટે બી નથી આવતા. ને જે અહીંના સ્થાનિક જે વોર્ડના મેમ્બર હતા ભાજપ પાર્ટીના, તેમને વારંવાર કહેવા છતાંય લેખિતમાં મૌખિકમાં તો પણ કોઈ જવાબ નહીં, કોઈ એમનો કોઈ એ નહીં. ને ઉપરથી કઈક જો ઘડી ઘડી ફોન કરીએ તો દાદાગીરી પણ કરે. ને ટોટલ 5 વર્ષમાં એક બી વખત જો કદાચ તમારા માધ્યમથી એ લોકો ઇન્ટરવ્યુ દે તો એમને પૂછજો કે તમે વોર્ડ નંબર 1 માં 5 વર્ષમાં કોઈ દિવસ ગયા હતા ખરા? તો તમને કહેશે કે ના, ખાલી 5 વર્ષ પહેલા જોયા હતા ને હવે પાછા ઇલેક્શન આવ્યું તો અભ્યા આવશે પાછા. પણ અત્યારે અમે એમને અહીંયા બેહવા દેવાના નથી ને વોટના નામ પર કશું મળવાનું નથી એમને. આ વખતે ઉમેદવાર તરીકે કોને જોવાની ઈચ્છા રાખો છો? અમે આ વખતે કોંગ્રેસ પાર્ટીને સાજિદભાઈ રાણા છે, મુમતાજબેન ઇકબાલભાઈ મલેક છે, મરિયમબેન સાદિકભાઈ પટેલ છે. અમે એમની પેનલને ફૂલ બહુમતથી વિજય અપાવીશું. તો બિલકુલ રહીશો જણાવી રહ્યા છે કે ભાજપ દ્વારા અહીંયા કોઈ કામ કરવામાં નથી આવી રહ્યું એવું સ્થાનિકોનો દાવો છે. આપણે બીજા રહીશો છે એમની જોડે વાત કરવાની કોશિશ કરીશું. અંકલ, શું નામ છે આપનું? મારું નામ સાજિદ અલી ઇકબાલભાઈ રાણા. હું માજી નગરપાલિકા પ્રમુખ અને 1 નંબરના વોર્ડનો આજે ઉમેદવાર છું. ગત ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને 1 નંબરના વોર્ડની અંદર વોર્ડ ખોબે આપેલા હતા, પરંતુ 5 વર્ષ દરમિયાન નથી પાણીની સમસ્યાનો હલ કરી શક્યા, નથી ગટરનો પ્રશ્નો હલ કરી શક્યા, ના તો ડોર ટુ ડોર કનેક્શન માટે ના ટેમ્પો લાવી શક્યા. 5 વર્ષની અંદર એક પણ જીતેલા ઉમેદવાર અહીંયા આવેલા નથી. હાલાકી 1 નંબરના વોર્ડની અંદર 2.5 વર્ષથી નગરપાલિકાના ઉપપ્રમુખ છે, કારોબારી અધ્યક્ષ બનેલા છે. આજે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહી ગયેલા છે, ત્યારે એમની આ વોર્ડની અંદર પ્રચાર કરવાની પણ શક્તિ નથી. કેમ કે લોકોના કામ કરેલા નથી. ડિબેટમાં એમને બોલાવે છે, ડિબેટમાં આવવા પણ તૈયાર નથી. મોટા વચનો આપીને ભાગી ગયેલા, ખોવાઈ ગયેલા છે. હવે એમને ચૂંટણીની અંદર આ મતદારો તમે બીજા જોઈ શકો છો કે એનું પરિણામ શું આવશે. તો તમે માજી ઉપપ્રમુખનું હોદ્દો ધરાવ્યો તો ત્યાં સુધી કોઈ કામગીરી કેમ ના કરાવી? મારા વહીવટના દરમિયાન આ સ્લમ વિસ્તારની અંદર મારો પોતાનો વોર્ડ ના હોવા છતાં પણ જ્યારે હું ઉપપ્રમુખમાં હતો ત્યારે પાણીની સુવિધા કરેલી છે, ગટરો બનાવેલી છે, ભૂગર્ભ ગટરો નાખેલી છે, આરસીસી રોડ બનાવેલા છે. તમામ કામો હું કરીને ગયેલો છું. આ નવી નગરીને પાણી પીવા માટે રોડ ક્રોસ કરીને જવું પડતું, તેના બદલે સ્પેશિયલ એમના માટે મેં ટાંકી બનાવેલી હતી. પરંતુ ગત ટર્મની અંદર આ બીજેપીની નગરપાલિકા આવવાથી એક પણ કામનું સમસ્યાનો ઉકેલ લાવ્યા નથી. શું કહેવા માંગશો આ વખતે નવા ઉમેદવારો જે મેદાનમાં ઉતરેલા છે એ માટે? હવે કોંગ્રેસ પાર્ટીએ જે અમે ઉમેદવારો મૂકેલા છે એ કામ કરે,
લોકોને નાની નાની સુવિધા અથવા તો મોટા કોઈ પ્રશ્ન હોય તેનો હલ કરે, એના માટે કોંગ્રેસ પાર્ટીએ સક્ષમ ઉમેદવારો ઉભા રાખેલા છે. ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર પણ નતા મળતા. પહેલા સેન્સ પ્રક્રિયા જે દિવસે પહેલા દિવસે કરી ત્યારે એક પણ ઉમેદવારે ફોર્મ આમોદની અંદર ના ભરેલું હોય, એમના જિલ્લાના પ્રમુખે એમને સખત શબ્દોમાં ઝાટકેલા હતા. એના કારણે રાતોરાત ઉમેદવારો ઉભા કરીને એમને ઉમેદવારી ફોર્મ ભરેલું છે. પણ આ વખત આમોદ શહેરની અંદર કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બેસવાનું છે. ત્રાહીમાં પોકારી ગયા છે. 1 વર્ષથી સામાન્ય સભા બોલાવેલી નથી, ખર્ચા મંજૂર કરેલા નથી. એમના આંતરિક ઝઘડાને કારણે આખો ગામ દુખી થઈ રહેલું છે. ઠેર ઠેર કચરાના ઢગલા છે, ગટરો ઉભરાઈ છે, લાઇટો નથી, પણ કોઈ જોવા વાળું નથી. ખરેખર બહુ દયાનીય પરિસ્થિતિ છે. આ વખત પબ્લિક આમોદની એમને છોડવાની નથી. આટલી બધી વોર્ડ નંબર 1 આમોદમાં પરિસ્થિતિ ખરાબ છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે, તો તમે આ સુધીમાં રજૂઆતો કરી હશે કે નોટિસો પાઠવી હશે? ઘણી બધી રજૂઆતો કરેલી છે, ઘણી બધી આરટીઆઈ કરેલી છે, ઘણી બધી અરજીઓ કરેલી છે. મીડિયાની અંદર પ્રસિદ્ધ થયેલા છે પત્રકારોએ પણ આ બાબતની અંદર રજૂઆત કરેલી છે. ગટર એટલા સુધીને ઉભરાય છે, ઘરમાં જે ખાવા બનાવવાનું કિચન હોય છે ત્યાં જીવડા આવે છે. અમુક જગ્યાએ તો પેશાબ પાણીની અંદર થઈને નીકળે છે. મેં પોતે વિસ્તારની અંદર આજે આપના ઉમેદવાર જે ઉભા રહ્યા છે એમના ઘરની અંદર પાણી જ્યારે નીકળતું ત્યારે હું પોતે ત્યાં ગયેલો હતો. ત્યારે મારે એમને ચીમકી આપવી પડી કે ભાઈ તમે 8 દિવસની અંદર જો ગટર સાફ નહીં કરો તો હું આખી નવી નગરીને તમારી નગરપાલિકા અંદર કચરા પેટી લાવીને હું નાખીશ. તારે 8 દિવસની અંદર એ લોકોએ કામ કર્યું, ચૂંટાયેલી પાંખે કામ કરેલું નથી. અમારા જેવા જે લોકો લાગણીશીલ લોકો છે તેમને કામ કરેલું છે. એક પણ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કોઈ માણસ આવેલો નથી કે ના આ વારો આવેલો છે. કોંગ્રેસ પાર્ટીએ આ શ્રમ વિસ્તારની અંદર કામ કરેલું છે. આવનાર ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટીને બહુમતી આપશે એવો અમને વિશ્વાસ છે. જી ચોક્કસ, વડીલ જોડે આપણે વાત કરી. વોર્ડ નંબર 1 આમોદમાં ઘણી બધી સમસ્યાઓ છે જેને લઈને સ્થાનિકોમાં છૂપો રોષ બહાર આવી રહ્યો છે. આપણી જોડે બીજા બધા રહીશો પણ છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરીશું. જી આપનું નામ? સાદિક યાકુબ પટેલ. શું કહેશો, વોર્ડ નંબર 8 માં ઘણી બધી સમસ્યાઓ બહાર આવી રહી છે? બહુ ખરાબ સમસ્યા. ત્યાં ગટરો, ખુલ્લી ગટરો છે, ખરાબ પાણી નીકળે છે, જાજરૂ બાથરૂમનું પાણી નીકળે છે, કોઈ જોવા આવતા નથી. આ સાજુભાઈ ના હોય તો અમારા નવી નગરીનું કોઈ ઉદ્ધાર થાય એવું નથી. અમારા સાજુભાઈ જ બધું કરે. આરસીસી રોડ બધું સાજુભાઈ જ બનાવેલું છે. આ ભાજપ વાળા કોઈ જોવા આવતા નથી. અમે અરજીઓ કરીને થાકી ગયા. કોઈ જોવા, લાઇટો બી રાતે નથી હરકતી. રાતે ચોર ઘૂસી જાય તો બી ખબર નથી પડતી. સાજુભાઈ ના હોય તો અમારી નગરીમાં અંધાર થઈ જાય. જી ચોક્કસ, જેમ જનતાને જોઈ શકો છો કે અહીંયા સ્થાનિકો રહીશો બધા જ પરેશાન થઈ ચુક્યા છે. બીજા મહિલાઓ છે, એમની જોડે વાત કરીશું આપણે. શું નામ છે આપનું? પૂરીબેન સાલીબેન પટેલ. શું કહેશો દાદી, શું સમસ્યા છે તમારા વોર્ડમાં? સમસ્યા છે અમારે પાછળ નીકો છે ને સાફ કરવા કોઈ વર્ષે પણ નથી આવતા. અમારે જાતે સાફ કરવું પડે. કોઈ દિવસ એ લોકો ના મોકલે કોઈ મજૂર ને બી કે આ નીકો સાફ કરવાના ઘરમાં જીવડા આવે તો તમે જણાવો તો પણ ના આવે? કેટલા વખત જણાવવાનું એમને? ના આવે આવે તો કેવા આવે, થોડું થોડું કરીને મજૂરો નહીં જાય, બીજું બધું આપણે સાફ કરવાનું પછી મૂકીને. કોઈ દિવસ એ લોકો નથી. અમારા ઘરના આંગણમાં ગટરો ઉભરાય, કેવું ગંધાય, છોકરાઓ એવા પગલાઈને ઘરમાં આવે. ગટર લાઈન ગંધાય તો કહીએ ને તો બી ના આવે વહેલા. તમારા વોર્ડના એ હોય ને ચૂંટાઈ આવેલા એમને કહો કે એવું ક્યાં મને. તો જી ચોક્કસ, વડીલ અહીંયા દાદી છે, એમનું કહેવું છે કે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે નકારો કરવામાં આવે છે, એમને યોગ્ય જવાબ નથી મળતા, યોગ્ય કામ નથી થતા અને વોર્ડ નંબર 1 માં આ બધી સમસ્યાઓ બહાર આવી રહી છે. તો અમારા માધ્યમથી જરૂર તમારી અવાજ જનતા સુધી કે અધિકારીઓ જે ઉમેદવારો છે એમને સુધી પહોંચાડવાની કોશિશ અમે કરીશું. ચોક્કસ બીજા વ્યક્તિઓ છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરીએ. નવયુવાન પણ છે. યુવાન ભાગી રહ્યા છે. આજના યુવાન થઈને ભાગો નહીં ચાલે. બીજા આપણી જોડે અંકલ છે. શું નામ છે આપનું? દિલીપસિંહ રાણા. શું કહેશો, સ્થાનિક સ્વરાજ્યનો માહોલ ચાલી રહ્યો છે? માહોલમાં કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવાની છે. પાણીના પ્રશ્ન છે, ગટરના પ્રશ્ન છે, લાઇટના પ્રશ્ન છે, કોઈ સાંભળતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આવીને અહીંયા જોતું નથી કે શું તકલીફ છે પ્રજાને. તમે કેટલા વર્ષથી છો આમોદમાં? મારી જન્મભૂમિ જ અહીંયા છે. તો તમે જ્યારથી અહીંયા છો ત્યારથી વિકાસ જોયો છે ખરો? હા, જોયો છે ને. બધા કામ થાય છે? બધા કામ થાય છે. કોંગ્રેસની બોડીમાં, કોંગ્રેસનું બોર્ડ નગરપાલિકામાં હોય છે ત્યારે કામ થાય છે, ભાજપની બોડીમાં નથી થતું. અને જેમ સ્થાનિકો રોષ મહિલાઓ કરી રહી છે કે કોઈ રજૂઆત સાંભળતા નથી, જવાબ નથી આપતા. સાચી વાત છે એમની. કોઈ સાંભળવા તૈયાર નથી. તો આવનારા જે ઉમેદવારો છે એમની પાસે શું આશા છે? એમની પાસે આશા છે કે કામ કરીને બતાવશે અને બતાવેલું છે. બિલકુલ, આપણે બીજા એક રહીશો છે, એમની જોડે વાત કરવાની કોશિશ કરું. માસી, શું નામ છે આપનું? શકીલાબેન. આમોદમાં કેટલા વર્ષથી રહો છો? ખાસા વર્ષથી રહીએ.
મહિલી નગરી નગરી મળી ત્યાં ન રહી ગયું નગરી મળી ત્યાંના રહો છો. આ બધી સમસ્યાઓને કોઈ સાંભળતું જ નહીં, તમારી પાસે કોઈ આવીને બેસતું નથી. આવતું નહીં. મારા 4 મહિનાથી બધું ભરાઈ ગયું હતું તો 4000 કર્યા તાર મેં પાણી જવા દીધું. તમે જાતે પૈસા કાઢીને ખર્ચો કર્યો છે. ખર્ચો કર્યો ને બેન, વિધવા છે અમે તો બંને. હા, બીજું શું કહેશો? બીજું શું જે કે તમારી રજૂઆત સાંભળતા નથી એને કશું કહેવા માંગો છો? કહેવાનું ને, પહેવા નહીં દેવાના કહેવા નહીં દેવાના બેન. વોટ બી નહીં હાલવાનો. બોલો માસી, શું કહેશો? બસ એ વોટ જ નહીં હાલવાનો. પહેવા જ ભાજપ વાળા જોઈએ ના. 5 વર્ષમાં એક બી વખત જોવા આવ્યા નથી ભાજપ વાળા, એટલે ભાજપ વાળા જોઈએ જ ના. અમે કંટાળી ગયા ભાજપ વાળા. કયા કયા કામો થવા જોઈએ મેઇન જે અહીંયા બરાબર જરૂર છે એની? બધા થવા જોઈએ. બધા જ. રોડ રસ્તા બરાબર છે તમારે ત્યાં? રોડ રસ્તા બરાબર નથી ભાજપ કશું કરતી જ નથી. કોઈ જોવા નથી આવતા, ભંગડી બી નથી આવતી વારવા. અઠવાડિયામાં એક જ વખત આવે. આ કરે છે પેલા કરે, બાકી આ કોઈ આ નીકો તો અમારી છલકાઈ ગયા છે. જીવડા એટલા લાંબા પડે. બોલો હવે ત્યારે આબી રાંધેલું હું રાંધેલું કઈથી લાગીએ. પાછળ જોઈને જુઓ ને તમે કેસા. તો જે ચોક્કસ મહિલાઓ રોષ ઠાલવી રહી છે, પાણીમાં જીવાત આવી રહી છે, લોકો બીમાર પડી રહ્યા છે અને એમનો છુપો રોષ બહાર આવી રહ્યો છે. તો આપણે આજે આવેલા વોર્ડ નંબર 1 માં જનતાનો મિજાજ જાણવા માટે ફરી મળીશું નવી જગ્યાએ, નવા વોર્ડમાં, નવા લોકો સાથે, નવા મિજાજો સાથે. કેમેરામેન કરણસિંહ સાથે સોનલ વણકર, સત્યા ટીવી ન્યૂઝ, આમોદ.